છેલ્લા 10 વર્ષમાં પાણીજન્ય અને ખોરાકજન્ય રોગોથી મૃત્યુ પામેલા 897 શહેરના નાગરિકોનું મૃત્યુ થયા છે અને ત્યારે એડવોકેટ અતિક સૈયદે માંગેલી માહિતીમાં આ ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે। મૃત્યુ પામેલા લોકો માટે વળતરની માંગ કરાઈ છે। શું છે સમગ્ર મામલો જોઈએ ખાસ રિપોર્ટમાં। અમદાવાદ શહેરમાં પાણીજન્ય, મચ્છરજન્ય, ખોરાકજન્ય ચેપી રોગો દિવસે ને દિવસે વધી રહ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સંપૂર્ણ જવાબદારી અને ફરજ છે કે શહેરના નાગરિકોને સ્વચ્છ પાણી, સ્વચ્છ રોડ, સ્વચ્છ ભોજન મળી રહે, પરંતુ ઉપરોક્ત ફરજિયાત સેવાઓ નાગરિકોને આપવામાં એએમસી શાસક પક્ષ અને અધિકારીઓ સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા છે। તે અમોને મળેલ આંકડાકીય માહિતીથી સાબિત થાય છે। एएमसी संचालित शारदाबेन हॉस्पिटल, चेपी रोग हॉस्पिटल, एलजी हॉस्पिटल, वीएस हॉस्पिटल અને એસવીપી હોસ્પિટલમાં વર્ષ 2015 થી વર્ષ 2025 ના 10 વર્ષના આંકડાઓ માંગવામાં આવ્યા હતા। 5 હોસ્પિટલોમાં કુલ 71,886 કેસ નોંધાયા। 71,886 કેસમાંથી 182 લોકોના મોત થયા। કમળાના કુલ 18,292 કેસ, 253 ના મૃત્યુ। મેલેરિયાના કુલ 13,851 કેસ, 129 ના મૃત્યુ। ડેન્ગ્યુના કુલ 22,010 કેસ, 302 ના મૃત્યુ। ઝાડા ઉલટી, ટાઇફોઇડ, કમળો, કોલેરા, મલેરિયા અને ડેન્ગ્યુ કે જે તમામ રોગો પાણીજન્ય અને ખોરાકજન્ય રોગ છે, જે ખરાબ પાણી, ગંદુ પાણી, વાસવાળું પાણી, ખરાબ ખોરાક, વાસી ખોરાક ખાવાથી કે પીવાથી ઉપરોક્ત રોગો નાગરિકોને થાય છે। મેલેરિયા અને ડેન્ગ્યુ કે જે મચ્છર કરડવાથી અને એડિસ નામના મચ્છર કરડવાથી સંક્રમિત થાય છે। હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે આ રોગો દિવસે ને દિવસે કેમ વધી રહ્યા છે, સાથે આ રોગોથી સંક્રમિત થતા નાગરિકો માટે જવાબદાર કોણ? છેલ્લા 10 વર્ષમાં ઉપરોક્ત જીવલેણ રોગોથી મૃત્યુ પામેલા 897 લોકોના જવાબદાર કોણ? કુલ છેલ્લા 10 વર્ષમાં ઝાડા ઉલટી, ટાઇફોઇડ, કમળો, કોલેરા, મેલેરિયા અને ડેન્ગ્યુમાં કુલ 897 લોકોના મૃત્યુ થયા છે। મ્યુનિસિપલ કમિશનરશ્રીને હું આપના માધ્યમથી પૂછવા માંગુ છું કે 897 લોકોના જે મૃત્યુ થયા છે એનો જવાબદાર કોણ? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પોતે મ્યુનિસિપલ કમિશનર, મેયરશ્રી કે પછી અમદાવાદ શહેરના મેડિકલ ઓફિસર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટના અધિકારીઓ, ઇજનેર વિભાગના અધિકારીઓ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ કે પછી અન્ય અધિકારીઓ? અને જો આવી બેદરકારીના લીધે કોઈનું મૃત્યુ થાય તો એ મૃત્યુના અનુસંધાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ લોકોને, મૃત્યુ પામેલ પરિવારજનોને ₹5 લાખ પ્રતિ વ્યક્તિ, પ્રતિ મૃત્યુ થનાર વ્યક્તિના પરિવારજનોને આપવા જોઈએ, કેમ કે સંપૂર્ણ જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની છે। જ્યારે 14,000 કરોડ બજેટ ધરાવતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે જે અમદાવાદ શહેરના ટેક્સ ભરતા નાગરિકોને સ્વચ્છ પાણી, સ્વચ્છ ખોરાક, સ્વચ્છ રોડ અને સ્વચ્છ હવા આપી શકતી નથી, ડેપ્યુટી હેલ્થ ઓફિસરો, ઇજનેર વિભાગના વોર્ડ લેવલના આસિસ્ટન્ટ એન્જિનિયરો, સોલિડ વેસ્ટ વિભાગના પબ્લિક હેલ્થ સુપરવાઇઝરો અને મેલેરિયા વિભાગના, ફૂડ વિભાગના વોર્ડ લેવલના તમામ અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવે। જ્યારે રોગો એ પાણીજન્ય અને ખોરાકજન્ય રોગો છે અને તે રોગો ના થાય, નાગરિકો સંક્રમિત ના થાય, તે રોકવાની જવાબદારી ઇજનેર વિભાગ, હેલ્થ વિભાગ, સોલિડ વેસ્ટ વિભાગ, મેલેરિયા વિભાગ, ફૂડ વિભાગની છે। મેહુલ દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।